બોલો હસ્તી, હવે તમે આંગણવાડીમાંથી બાલવાટિકામાં જાશો તો હવે ઉમાં જઈને શું કરશો? લેસન કરશો. તો અહીંયા શું કરતા આટલો ટાઈમ? અહીંયા લેસન કરતા, બીજું શું કરતા? બીજું કાંઈ ન કરતા? જડે ને ઉવાય જડે હવે ધોવી પડે એવું હે? અહીંયા કોણ ધોઈ દેતું? જો એ જુગા હવે તું આંગણવાડીમાંથી બાલવાટિકામાં જઈશ, હું જઈને શું કરશો? રોહનને કિટકેટ દઈશ. પછી બીજું શું કરશો? પછી ઉમાં બીજું શું કરવાનું હોય? એ તો તમે પ્રવેશ જડશે એટલે તમે ચોકલેટ દેશો, લેસન કરશો. પછી ઉમાં ઘંટા સાહેબ મારશે, રિસીટ પડે તો રમવા જશો. પછી પાછા આવશો કે નહીં આવો? આવશો ને તો જો ભાઈ ભાઈ બસ તું શું કરીશ બોલ? એક રોહનને જ દેશો. આંગણવાડીમાં બીજા ઘણા છોકરા હે, બધાને દેવી પડે. એક રોહનને દો ના હાલે. સ્માર્ટ બોલ એ વળી કેવો આવે? સ્માર્ટ વોચ કહેવાય, વોચ નહીં. ષષ્ઠી તું શું કરીશ હવે અહીંયાથી બાલવાટિકામાં જાશો તો? બસ લેસન જ કરશો? ડાયરેક્ટ જઈને લેસન જ કરશો એમ? બાલવાટિકામાં લેસન ના કરાવે કે? પણ હોસ્ટેલમાં ના જાવ તો અહીંયા 8મા ધોરણ તો સુધી હે ને? બસ હવે દિત્યાને બોલવા દો. હવે દિત્યાનો વારો. તમે બોલજો નહીં ને, દિત્યાનો અવાજ નહીં સમજાય. બોલ દિત્યા વેલી, તું શું કરીશ? લેસન કરીશ.